રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીને લઈ પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને બહાર નીકળવાનું થાય તો ગરમીથી બચવા ઠંડા પાણીનો સહારો લેવો જરૂરી બન્યું છે, જેમાં છાશ, ફ્રૂટ જ્યુસ, લસ્સી સહિતના પીણાનો વેપલો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થવા પામ્યો છે. પણ પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું એવું એક ગામ છે જ્યાં સમગ્ર ઉનાળા દરમિયાન ગામમાં ઠંડા પાણીનું કોઈ વેચાણ થતું નથી. આ સાંભળી લોકોને ભારે આશ્ચર્ય પણ ઊભું થવા પામે છે. પણ ઠંડા પાણી છેલ્લા 20 વર્ષથી વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમાં પ્રતિબંધ મૂકવાનું કારણ ખાસ ગામના બાળકોનું સ્વાસ્થ્ય છે. આ પ્રતિબંધમાં ગામના લોકોનો પણ સાથ સહકાર મળવા પામતા આજે ગામમાં કોઈ પણ પ્રકારના ઠંડા પીણા વેચાણ થતા નથી. રાજ્યનું એકમાત્ર એવું હારીજનું ગોવના ગામ છે જ્યાં 20 વર્ષ પૂર્વે વડીલોએ સદંતર ઠંડા પાણી પર પ્રતિબંધ મૂકતા સમસ્ત ગામે સ્વીકારી નિયમનું પાલન કરતા ઠંડા પાણી વેચાતા નથી, જેને લઈ આજે 1500ની વસ્તી છતાં નાના બાળકથી લઈ વયોવૃદ્ધ ઠંડા પાણી પીતા નથી. ગામ ઠંડા પાણી મુક્ત બનતા બીમારીનું પણ પ્રમાણ ઘટ્યું છે. હારીજ તાલુકાના ગોવના ગામે 2004માં ગામના અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ઠંડા પીણામાં સેક્રીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ઠંડા પાણી, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી આવતા ફેરિયાઓ ગામમાં આવી બરફગોળા, ગુલ્ફી કે આઈસ્ક્રીમ વેચતા નાના બાળકો બાળહટ કરીને આવી વસ્તુઓ ના માંગે માટે ફેરિયાઓને ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ગામની દરેક દુકાનમાં આવી વસ્તુઓ વેચવા પર પણ પ્રતિબંધ છે, જેને લઈ ગામમાં ઠંડા પીણા જોવા જ મળતા નથી. ગામના દુકાનદાર દીપકભાઈ ઠક્કરે જણાવ્યું કે ગામના સ્વાસ્થ્યના હિતમાં લઈને નિર્ણયને દુકાનદારોએ શિરોમાન્ય ગણી પાલન કરીએ છીએ. શું નામ છે, કયું ગામ છે અને કેટલા વર્ષથી? સોલંકી પ્રેક્ષાબા નરેન્દ્રસિંહ મારું નામ છે. હું 8મા ધોરણમાં ભણું છું. અમારા ગામમાં ઠંડા પીણાનું બંધુ છે. અમારા ગામમાં આઈસ્ક્રીમ કે પેપ્સી કે કોઈ બી જાતનું ઠંડા પીણા મળતા નથી. 20 વર્ષથી અમારા ગામમાં બંધુ કરેલો છે. શું નામ છે તમારું, કયું ગામ છે અને કેટલા વર્ષથી ઠંડા પીણા પર પ્રતિબંધ છે? મારું નામ જાડેજા દિલીપસિંહ ગોપાલજી, ગોવના ઉપસરપંચ ગોવના. મારું હારીજ તાલુકાનું ગામ પાટણ જિલ્લો અને મારું ગામ ગોવના 20 વર્ષથી ઠંડા પીણા અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે. કયા કયા ઠંડા પીણા પર ને કેમ પ્રતિબંધ મૂકવામાં આવે? જો પેપ્સી, કોકા કોલા, પછી આઈસ્ક્રીમ, પછી ગુલ્ફી કે તમામ વસ્તુ કેરીના રસ સુધી. અને નાના છોકરાને કોઈ કાકડા વધે, શરદી થાય, કોઈ મોઢું પડે એટલે એના માટે અમે પ્રતિબંધ મૂકેલ છે. 20-22 વર્ષ. તો બહારથી વેચવા આવે તો એનો દંડ લેવાનો, વેચવા નહીં દેવાનો. ગામના વેચે તો એમને વેચવા નહીં દેવાનો, દંડ લેવાનો. દુકાનદારોનો મારો સપોર્ટ. કાકા આપનું શું નામ છે, કયો તાલુકો છે, કયું ગામ છે અને કેટલા વર્ષથી ગામમાં ઠંડા પીણા નહીં મળતા? પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલું ગોવના ગામ કે જેમાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા જેવા કે પેપ્સી, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણાની વિવિધ બોટલો સંપૂર્ણ પ્રતિબંધિત છે. બાળકોના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને ગામ લોકોએ 20 વર્ષથી પ્રતિબંધ મૂકે છે અને વેપારીઓ એ પ્રતિબંધને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. અને ગામમાં કોઈ પ્રસંગ હોય તો બહારથી ફેરીઓ આવે તો ફેરીઓ કદાચ જાણતા આવી જાય તો ગામ લોકો સમજાવી દે અને બહાર પાછો મોકલી દે છે. તમે કેટલા ટાઈમથી દુકાન ચલાવો છો? અમારી દુકાન તો બહુ વર્ષોથી છે. તમને કોઈ દિવસ એવી ઈચ્છા થાય કે હું પણ ઠંડા પીણાને વેચું કે નહીં. પ્રતિબંધ છે, ગામ લોકોએ મૂકેલો એમાં.